હલો ગાઈસ, આવી ગયા હતા આપણે ઘરે. તો ઘરે આજે બનાવવામાં આવ્યું છે પકોડી. એટલે હું પકોડી લેવા ગયો હતો આજે. ના લોકોએ આ બધી તૈયારી કરી નાખી. થોડીક ધ્રુવભાઈએ મદદ કરી, થોડીક આપણે જ મદદ કરી. અને હવે બારે ડુંગળી લેતો. બારે ડુંગળી મેં હે ને આખું બળે ને એટલે મેં કીધું બારે મેં કીધું ડુંગળી સમારી. તો તમને બતાવું મેં ડુંગળી એને આખું બરે ને આપણાને એટલે મેં એને બારે રાખી હતી. હારી જો, કેમ કે સારું છે ને આખું બહુ બરે પછી ખાવું હોય ને પછી આવણા નીકળે. એટલે એના કરતાં અમે ડુંગળી બહાર રાખીએ તો હે ને એની જે ઓલી હોય ને એ નીકળી જાય એમ તીખાશ. તો ધ્રુવભાઈ બંધ કરીને આવો દરવાજો એટલે પછી આપણે કરી ખાવાનું ચાલુ. તારે હું થયું? ઠાકી ગયો. ઓકે ચલો ભાઈ, આ ઠાકી ગયા. આજે પકોડી ખાલી બનાવી એમાં ઠાકી ગયા. બોલો હા બોલો, આજકાલના બધા ઠાકી જાય. કોણ કે એમાં શું બનાવો? આ બટાકા બાફે ચડે, બીજું શું જોઈએ? પાણી ચટણી થાય એવું તો કામ તો થાય જ ને. ના થાય? આલુ પરોઠા મિક્સ ઓલું. હા ભાઈ, આજે છોકરા હે ને ઘરે હતા ને એટલે આજે આખો દાડો કામ આ લોકોને ચાલુ રહ્યું. આપણે ના નહીં કહેતા, હવે છોકરા ઘરે હોય તો ભાઈ કામ તો થાય જ નહીં. બહાર ખાય એને કહેતા ઘરે ખાઈ સારું. આ જો 2 રૂપિયામાં ઘરે ખાઈ લે, બહાર ખાવ તો કાંઈ અવાજ ના આવે ને ફટાફટ પકોડી દઈ દે એમ બૂ 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 કરતી. એટલે અમે હે ને આ ભરતાઈનો વિડીયો જોતા જોતા પકોડી ખાઈ લઈએ થોડી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.